જય શ્રી કૃષ્ણ બાળકો, વેલકમ ટુ માય ચેનલ એસએસ વિસ્તીના મૌર્ય. આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પાઠ 2 ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન 1757 થી ઈસવીસન 1857 સ્વાધ્યાયના પ્રશ્નોની સમજૂતી જોઈશું. મારું નામ છે ટીનાબેન મૌર્ય. સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. સવાલ 1, મીર જાફરને હટાવીને અંગ્રેજોએ કોને બંગાળનો નવાબ બનાવ્યો? તો એનો જવાબ છે, મીર જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. બીજો સવાલ, ભારતમાં કયા ગવર્નરના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી? જવાબ છે, ભારતમાં ગવર્નર જનરલ લોર્ડ કોર્નવોલિસના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી. ત્રીજો સવાલ છે, કયા યુદ્ધના વિજયથી અંગ્રેજોને બંગાળમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી? તો જવાબ છે, ઈસવીસન 1764ના બક્સરના યુદ્ધના વિજયથી અંગ્રેજોને બંગાળમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી. સવાલ 4, રૈયતવારી પદ્ધતિના પ્રણેતા કોણ હતા? તેનો જવાબ છે, રૈયતવારી પદ્ધતિના પ્રણેતા ચેન્નઈના એટલે કે ગવર્નર થોમસ મુનરો હતા. બીજો પ્રશ્ન, ટૂંકનોંધ લખો. પહેલી ટૂંકનોંધ છે, બિરસા મુંડા. બિરસા મુંડા જનજાતિના સમાજના ઉત્કર્ષ માટે રચાયેલી ઉલ ગુલાલ ચળવળના પ્રણેતા હતા. બિરસા મુંડાનો જન્મ 15 નવેમ્બર 1875માં થયો હતો. તેના પિતાનું નામ સુગના મુંડા અને માતાનું નામ કરમી મુંડાઈના હતું. બિરસાનું બચપણ ઘેટા બકરા ચરાવવામાં, વાંસળી વગાડવામાં અને અખાડામાં કુસ્તીના દાવ રમવામાં પસાર થયું હતું. કુટુંબની ગરીબીને કારણે બિરસાનું બચપણ પિતા સાથે સતત એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરમાં વીત્યું હતું. આમ છતાં તેણે સ્થાનિક ખ્રિસ્તી મિશનરી શાળાઓમાં શિક્ષણ મેળવ્યું હતું. તેણે બચપણમાં લોકો અને દીપુ બહારથી આવેલા લોકો વચ્ચે થતા સંગ્રામની વાતો સાંભળી હતી. તેણે જોનોઈ ધારણ કરી હતી. તેણે વૈષ્ણવ ધર્મના પ્રચારક સાથે કામ કર્યું હતું. યુવાનીમાં બિરસા જનજાતિ સમાજના ઉત્કર્ષના કામોમાં લાગી ગયા હતા. દક્ષિણ બિહારમાં છોટા નાગપુર વિસ્તારમાં લગભગ 400 ચોરસ માઇલના વિસ્તારમાં એ ચળવળનો પ્રભાવ હતો. બિરસાએ ચળવળ દરમિયાન જનજાતિના લોકોને દારૂનો ત્યાગ કરવાની, ઘર અને ગામને સ્વચ્છ રાખવાની તથા ડાકણ, જાદુ, કળામાં વિશ્વાસ ન રાખવાની હાકલ કરી. તેણે મુંડાઓને પોતાના ગૌરવશાળી ભૂતકાળ મુજબ જીવન જીવવાનું અને એક જગ્યાએ રહીને ખેતી કરવા જણાવ્યું. બિરસાની દરેક વાતને મુંડા સમુદાય સારી રીતે અનુસરતો હતો. બિરસાની ચળવળથી અંગ્રેજોને ભય લાગ્યો કે જનજાતિઓ બિરસાના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરશે. તેથી તેમણે રાજ્ય વહીવટમાં અડચણરૂપ બનવાનો બિરસા પર ખોટો આરોપ મૂકી ઈસવીસન 1895માં બિરસાની ધરપકડ કરી. ઈસવીસન 1897માં જેલમાંથી છૂટ્યા પછી બિરસાએ ફરીથી ચળવળ શરૂ કરી. તેમણે ડીપુઓ અને અંગ્રેજો સામે સફેદ ધ્વજનું બિરસા રાજ સ્થાપવા ચળવળને વેગવંતી બનાવી. ઈસવીસન 1900માં બિરસાનું અવસાન થવાથી તેની ચળવળ મંદ પડી ગઈ. બીજી ટૂંકનોંધ છે, રૈયતવારી પદ્ધતિ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 19મી સદીની શરૂઆતમાં ભારતમાં જમીન મહેસૂલ એકત્ર કરવા કેટલીક પદ્ધતિઓ અમલમાં મૂકી હતી. તેમાંની એક પદ્ધતિ હતી રૈયતવારી પદ્ધતિ. ઈસવીસન 1820માં જ્યારે થોમસ મુનરો મદ્રાસના ગવર્નર હતા ત્યારે મુંબઈ અને મદ્રાસ પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી. થોમસ મુનરો આ પદ્ધતિના પ્રણેતા હતા. રૈયતવારી પદ્ધતિમાં ખેડૂતને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો. સરકારની શરત મુજબ ખેડૂતે જમીન મહેસૂલ ચૂકવવાનો હતો. આ પદ્ધતિનો કોઈ ફાયદો નહોતો કારણ કે જમીન મહેસૂલ વધારે હતું. સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતી હતી. કોઈ પણ સ્થિતિમાં ખેતરમાં અનાજનું ઉત્પાદન થાય કે ન થાય તો પણ ખેડૂતે નક્કી કરેલ મહેસૂલ આપવું પડતું હતું. રૈયતવારી પદ્ધતિ અનુસાર ખેડૂતોને કાયમી ધોરણે જમીનની માલિકીનો હક મળ્યો, પરંતુ ખેડૂતોને તેનો કોઈ જ ફાયદો ન મળ્યો. ત્રીજી ટૂંકનોંધ છે, મહાલવારી પદ્ધતિ.
ઈસવીસન 1822માં હોલ્ટ મેકેન્ઝી નામના અંગ્રેજ અધિકારીએ ભારતના ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં જમીન મહેસૂલની મહાલવારી પદ્ધતિ દાખલ કરી. બ્રિટિશ મહેસૂલી દફતરમાં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દનો ઉપયોગ કરવામાં આવતો. મહાલનો એકમ ગ્રામ અથવા ગ્રામનો સમૂહ હતો. આ મહેસૂલ પદ્ધતિ અનુસાર મહેસૂલના એકમમાં ખેડૂતનું ખેતર નહીં, પરંતુ સમગ્ર ગામ કે ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો. આ પદ્ધતિમાં સમગ્ર ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરોના ઉત્પાદનની આવક વગેરે ધ્યાનમાં રાખીને જમીનનું મહેસૂલ નક્કી કરવામાં આવતું હતું. તેથી આ પદ્ધતિ મહાલવારી પદ્ધતિ તરીકે અમલમાં આવી હતી. આ પદ્ધતિમાં સમગ્ર ગામનું જમીન મહેસૂલ એકત્ર કરવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવી હતી. મહાલવારી પદ્ધતિમાં ખેડૂતોને કોઈ ફાયદો થયો ન હતો, કારણ કે તેમને તો ખેતરમાં અનાજ પાકે કે ન પાકે દર વર્ષે નક્કી કરેલું મહેસૂલ મુખીને એટલે કે બ્રિટિશ કંપનીને આપવું પડતું હતું. હવે વિભાગ 2, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પહેલો સવાલ, કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ કેવી રીતે થતું હતું? જવાબ, કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેતરમાં પાકનું ઉત્પાદન થાય કે ન થાય, ખેડૂતોએ નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારોને આપવું પડતું. તેથી જમીનદાર તેમના પર જોર જુલમ કરીને મહેસૂલ વસૂલ કરતો. આ રીતે કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું હતું. ખરેખર આ પદ્ધતિ ખેડૂતો માટે શાપરૂપ નીવડી હતી. બીજો સવાલ, 18મી સદીમાં ભારતમાં ખેતીની સ્થિતિ કેવી હતી? ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ યુરોપમાં માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાંથી સસ્તા ભાવે ખરીદીને યુરોપમાં વેચવી. ઈસવીસન 1765માં બ્રિટિશ કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સા જેવા સમૃદ્ધ પ્રદેશોની દીવાની સત્તા મળી હતી. તેથી કંપનીએ એ પ્રદેશોની ખેતપેદાશો ઓછા ભાવે ખરીદવા માટે ખરીદ વેચાણના બજારો પર પોતાનો ઇજારો સ્થાપ્યો. તેણે પોતાની ઈચ્છા મુજબ કાચું રેશમ, ઘડી, કપાસ, અફીણ, મરી વગેરે મુખ્ય પાકોનું વ્યાપારીકરણ કર્યું. બ્રિટિશ કંપનીએ ખેડૂતો પર જુલમ ગુજારીને કાચા રેશમની નિકાસ પર પોતાની સત્તા સ્થાપી. ભારતની ઘડીનો રંગ ચમકતો હોય તે રીતે સુતરાઉ કાપડ ઉપર ઉપસતો હતો. વળી કેરેબિયન દેશોમાં ઘડીનું ઉત્પાદન ઘટવાથી યુરોપના દેશોમાં ભારતની ઘડીની માંગ વધી ગઈ. તેથી બ્રિટિશ કંપનીએ પોતાની સત્તા હેઠળના પ્રદેશોમાં યુરોપિયનોને વસાવી રૈયતી પ્રથાથી ઘડીનું ઉત્પાદન વધાર્યું. રૈયતી પ્રથા ઘડીના કારખાનેદારોને ખૂબ જ લાભદાયી હતી, કારણ કે ઘડીના નીચા બાંધીને ખેડૂતોને ફરજિયાતપણે ઘડીનું વાવેતર કરવા મજબૂર કરવામાં આવતો. જે ખેડૂત ઘડીનું ઉત્પાદન ન કરે તો તેને પર અત્યાચાર ગુજારવામાં આવતો. ઈસવીસન 1780ના દાયકામાં બ્રિટિશ કંપની અને તેના કૃપાપાત્ર વેપારીઓ ભારતના ઘઉં ઉત્પાદન કરતા પ્રદેશો પર અંકુશ ધરાવતા હતા. તેથી તેઓ ખેડૂતોને બજાર ભાવ કરતા ઓછા ભાવે કપાસ વેચવા ફરજ પાડતા. પરિણામે ખેડૂતોને કપાસના પૂરતા ભાવ ન મળવાથી તેઓ પાયમાલ થયા. તે સમયે ભારતમાં શેરડી, ચા, અફીણ, મરી મસાલા વગેરે પણ મહત્વના વેપારી પાકો હતા. પોતાની રાજકીય સત્તાના જોરે એ પાકોને નીચા ભાવે ખરીદવા કંપનીના વેપારીઓ ખેડૂતોને વાવેતર કરવા માટે અગાઉથી ધિરાણ આપતા. આ રીતે ખેડૂતો દેવાદાર બન્યા. પછી તેમની પાસેથી નીચા ભાવે વેપારી પાકો ખરીદવામાં આવતા. આથી વેપારીઓને ભારે નફો મળતો હતો, જ્યારે ખેડૂતો વધુ ને વધુ ગરીબ બનતા હતા. ગરીબ ખેડૂતો પાસેથી જમીનદારો જમીન ખરીદી લેતા હતા. પરિણામે ખેડૂતો મોટી સંખ્યામાં જમીન વિહોણા ખેત મજૂરો બની ગયા. ત્રીજો સવાલ, યુરોપિયન દેશોમાં ભારતીય ઘડીની માંગ કેમ વધવા લાગી હતી? ઘડી સુતરાઉ કાપડના રંગકામમાં વપરાતી હતી. ભારતની ઘડીનો રંગ ચમકતો હોય તેમ સુતરાઉ કાપડ ઉપર ઉપસતો હતો. ઈસવીસન 1790 સુધી યુરોપના દેશો ઘડી કેરેબિયન દેશમાંથી મંગાવતા હતા. સમય જતાં કેરેબિયન દેશોમાં ઘડીનું ઉત્પાદન ઘટવા લાગ્યું. તેથી યુરોપના દેશોમાં ભારતની ઘડીની માંગ વધવા લાગી હતી. ચોથો સવાલ, અંગ્રેજ શાસનમાં જનજાતિઓની પ્રવૃત્તિઓ વિશે જણાવો. અંગ્રેજ શાસનમાં જનજાતિઓની મુખ્ય પ્રવૃત્તિઓ નીચે પ્રમાણે હતી. જનજાતિના કેટલાક સમૂહો જીવન નિર્વાહ માટે માત્ર ખોરાક એકઠો કરવાનું કામ કરતા હતા.
કેટલીક જનજાતિઓના લોકો પશુપાલન કરતા હતા. તેઓ ઘેટા બકરા, ગાયો, ભેંસો વગેરે પશુધન સાથે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરતા હતા. ખોણ સમુદાયના લોકો ટોળીઓ બનાવી સમૂહમાં શિકાર કરતા તેમજ જંગલોમાંથી ફળો, કંદમૂળ, ઔષધિઓ અને જડીબુટ્ટીઓ એકત્ર કરતા. જંગલમાંથી મેળવેલી વસ્તુઓ તેઓ સરખા ભાગે વહેંચી લેતા અને તેને સ્થાનિક બજારોમાં વેચતા. ખોડ જનજાતિના લોકો કપડાં વણવાનો, ચામડા કમાવાનો અને તેને રંગવાનો વ્યવસાય કરતા હતા. ચામડાના રંગકામ માટે તેઓ કસુંબી અને પલાસના ફૂલોનો ઉપયોગ કરતા હતા. દેશના જુદા જુદા 3 ભાગોમાં રહેતી જનજાતિઓ આદિવાસીઓ 2 પ્રકારની ખેતી કરતા હતા. એક સ્થળાંતરીય ખેતી અને બીજું સ્થાયી ખેતી. ગીચ જંગલોમાં રહેતા કેટલાક આદિવાસીઓ જંગલોના વૃક્ષો અડધેથી કાપીને તેમજ જમીન પરનું ઘાસ કાપીને ખેતી માટે જમીન ખુલ્લી કરતા. એ પછી લાકડા અને ઘાસ સળગાવીને તેની રાખને જમીનમાં ભેળવી દેતા. રાખ પોટાશયુક્ત હોવાથી જમીન ફળદ્રુપ બનતી. એ જમીનમાં એક વખત પાક લીધા પછી તેઓ તે વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં સ્થળાંતર કરી એ જ પદ્ધતિથી ખેતી કરતા. આ પદ્ધતિને સ્થળાંતરીય ખેતી કહેવામાં આવી. 19મી સદી પહેલા છોટા નાગપુરની મુંડા, ગોંડ અને સંથાલ નામની જનજાતિઓ સ્થાયી ખેતી કરતી હતી. તેમને જમીનના અધિકારો પણ મળ્યા હતા. ત્રીજો પ્રશ્ન, ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે. મહાત્મા ગાંધીના આ વિધાનને સમજાવો. વિદેશી શાસન અને વિદેશી કાયદો બંને ભારતને પરાધીન સ્થિતિમાં રાખનાર મુખ્ય પરિબળો હતા. બંને પરિબળોએ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યના પાયા મજબૂત બનાવ્યા હતા. બ્રિટિશ શાસનના વિવિધ તંત્રોએ ભારતમાં ગરીબી, બેકારી અને ભૂખમરો વધાર્યા હતા. ગામડાનું અર્થતંત્ર છિન્ન ભિન્ન કર્યું હતું. શહેરોમાં અનેક સમસ્યાઓ ઊભી થઈ હતી. અંગ્રેજોએ ભારતીયો વિરુદ્ધ નિરંકુશ રીતે વિદેશી કાયદાનો ઉપયોગ કર્યો હતો. પરિણામે ભારતમાં બ્રિટિશ શાસન પ્રત્યે અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું હતું. ભારતના વિદ્વાન અને બુદ્ધિશાળી લોકોએ વિદેશી શાસન, બ્રિટિશ શાસનનો ઉગ્ર વિરોધ કર્યો. મહાત્મા ગાંધીએ પણ બ્રિટિશ શાસનમાંથી ભારતને સ્વતંત્ર કરવા ચલાવેલી રાષ્ટ્રીય ચળવળ દરમિયાન લખ્યું હતું કે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે, કારણ કે તેનાથી ભારતીય જનતાની સુખાકારીને બદલે બ્રિટિશ સ્વાર્થની પૂર્તિ થાય છે. ચોથો સવાલ, દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધના પરિણામો જણાવો. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન 1803 થી 1805 વચ્ચે થયું. તેમાં ગવર્નર જનરલ વેલેસ્લીના સૈન્યના હાથે મરાઠાઓની હાર થઈ. આ યુદ્ધથી ઓડિશા અને યમુના નદીની ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના પ્રદેશો અંગ્રેજોની સત્તા નીચે આવ્યા. હવે ત્રીજો પ્રશ્ન છે સ્વાધ્યાયમાં, વિકલ્પમાંથી સાચો જવાબ શોધીને લખો. પહેલો વિકલ્પ છે ભારતમાં ઘડી ઉત્પાદનની કેટલી પ્રથાઓ હતી? તેનો જવાબ છે બી, 2 પદ્ધતિઓ હતી. બીજો વિકલ્પ છે ઈસવીસન 1820માં કયા 2 પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી? એનો જવાબ છે બી, મુંબઈ અને મદ્રાસમાં. ત્રીજો વિકલ્પ, ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો? એનો જવાબ છે સી, સંથાલ. ચોથો વિકલ્પ છે આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા? એનો જવાબ છે એ, બિરસા મુંડાના. અસ્તુ. જો બાળકો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી.